ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર અગત્યની જાહેરાત ફાઇનલી આવી ગઈ છે, એટલે કે GSSB તરફથી. જો ઉમેદવારો તમે GSSBની તૈયારી કરી રહ્યા છો, GSSBને લગતી અપડેટ, GSSBને લગતી ન્યૂઝ, GSSBને લગતી નવી ભરતી, નવી રિક્રુટમેન્ટ, આવનારી અપડેટ વિશે માહિતી તમે તો દરરોજ મેળવવા માંગો છો, તો આપણા પ્લેટફોર્મને આજે એકવાર જરૂરથી જોઈન કરી લો, જેથી કરી આવનારી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે. નાની એવડી અપડેટ છે, સમયનો વેસ્ટ ન કરીએ, આગળ વધીએ. તો દોસ્તો, ગૌણ સેવા તરફથી એક અગત્યની જાહેરાત આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, gssb.gujarat.gov.in. આ ઓફિશિયલ વેબસાઇટ પરથી દોસ્તો અપડેટ ડાઉનલોડ કરેલી છે. જાહેરાત ક્રમાંક 212. સૌ કોઈને ખ્યાલ જ છે, વર્ષ 2023-24ની આ ભરતી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બી પૈકી ગ્રુપ બીની જે મુખ્ય પરીક્ષા છે દોસ્તો, 8 જૂન 2025ના રોજ કહી શકાય બપોરે 3 વાગે અને કલાકથી સાંજે 5 વાગ્યા દરમિયાન યોજવામાં આવશે. હવે મુખ્ય પરીક્ષા માટે જે લાયક ઠરેલ ઉમેદવારો છે તે ojas.gujarat.gov.in. ઓજસની દોસ્તો આ ઓફિશિયલ વેબસાઇટ છે, તો ઓજસને લગતી પણ અપડેટ જો તમે મેળવવા માંગો છો, આપણા પ્લેટફોર્મને જોઈન કરી શકો છો, જેથી કરી વેબસાઇટ પરની આવનાર અપડેટ તમને આપણા પ્લેટફોર્મ પર અથવા ટેલિગ્રામ પર દરરોજ મળતી રહે. તો 2 જૂન 2025થી એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજે કહી શકાય બપોરે 3 વાગ્યા 8 જૂન સુધી તમે પોતાના કોલ લેટર દોસ્તો ડાઉનલોડ આરામથી કરી શકો છો, પ્રિન્ટ કાઢી શકો છો. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. તો દોસ્તો, આ મંડળની ઓફિશિયલ વેબસાઇટ જ છે, એના પર જઈને જ હું વિડીયો બનાવી રહ્યો છું, જેથી કરી તમને આઈડિયા આવે. દોસ્તો, હવે જાહેરાત ક્રમાંક અહીંયા લખવામાં આવ્યો છે 212. 2023-24ની આ ભરતી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બી પૈકી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા. તારીખ 2 જૂન બપોરના કહી શકાય 2 વાગ્યાથી લઈને 8 જૂન 2025ના રોજ સાંજે 3 વાગ્યા સુધી તમે પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા અપડેટ આજરોજ એટલે કે કહી શકો છો ડાબી બાજુ નીચે તારીખ પણ લખવામાં આવી છે દોસ્તો. અહીંયા 31 માર્ચ 2025 સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એમના તરફથી ઓફિશિયલ અપડેટ આપવામાં આવી છે. તમને માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.